સુરતના હજીરાપટ્ટી વિસ્તારમાં પર્યાવરણના જતન અને ગ્રામીણ જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાના મામલે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે લાલ આંખ કરી છે। મોરા ગ્રામ પંચાયત દ્વારા દામકા ગામ પાસેથી પસાર થતી દોલાવડી ખાડીમાં લાખો લીટર ગંદુ પાણી છોડવા બદલ એનજીટીએ પુણે બેન્ચે વન પર્યાવરણ વિભાગ, જીપીસીબી અને જિલ્લા કલેક્ટર સહિતની કચેરીઓને નોટિસ ફટકારી છે। મોરા ગ્રામ પંચાયત દ્વારા દામકા ગામ પાસેથી થતી દોલાવડી ખાડીમાં લાખો લીટર ગંદુ પાણી છોડવા બદલ એનજીટીની પુણે બેન્ચે વન પર્યાવરણ વિભાગ, જીપીસીબી અને જિલ્લા કલેક્ટર સહિતની કચેરીઓને નોટિસ ફટકારી। વર્ષોથી ચાલતી આ સમસ્યાઓને તાજેતરમાં થયેલા હજારો માછલીઓના મોતના મામલે દામકાના આગેવાનોએ કાયદાકીય લડત શરૂ કરી। સુરતની દોલાવડી ખાડી જે એક સમયે જીવસૃષ્ટિ સમૃદ્ધિ હતી, આજે પ્રદૂષણના ભરડામાં છે। મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લાખો લીટર ગટરનું ગંદુ પાણી અને શુદ્ધિકરણ વગર જ આ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે। આ ગંદકી દામકા ગામ થઈને ખંભાતના ખાત સુધી પહોંચે છે, જેના કારણે સ્થાનિકોમાં દુર્ગંધ અને બીમારીનો ભય ફેલાયો છે। એટલું જ નહીં, આ ખાડી પર નમતા ગરીબ માછીમારોની રોજી રોટી પણ જોખમાઈ છે। જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ છે હજીરા કાંઠા મંત્રી અને દામકા ગામના રહેવાસી। હજીરા કાંઠા વિસ્તારમાં ખાસ કરીને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી ગેરકાયદેસર રીતે ગંદુ ગટરનું પાણી અનટ્રીટેડ સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું હતું, જેના કારણે દામકા અને વાસવા ગામના રહીશોને ખૂબ જ હેરાન પરેશાન અને તકલીફ થઈ રહી હતી। આ ગંદા ગટરના પાણીના કારણે ત્યાં સ્થળ પર ઊભું પણ રહી ન શકાય એવી ગંભીર પરિસ્થિતિ હતી અને ગંભીર રોગો ફેલાય એવી પરિસ્થિતિ હતી। આ બાબતે અમે છેલ્લા 8 થી 10 વર્ષમાં લેખિત તેમજ મૌખિક 8 થી 10 રજૂઆતો કરી, છતાં રાજકીય અધિકારી, રાજકીય નેતા હોય કે અધિકારી હોય, કોઈના પેટનું પાણી હલતું ન હતું અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી હતી। આ બાબતે અમારા દ્વારા ગત 3 મહિના પહેલા ગામજનો સાથે જઈને પોતે બંધ કરી દીધું હતું, પરંતુ મોરા ગામના સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે રાજકીય પગ વાપરીને ફરી એ પાણી ગંદુ ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી દેવામાં આવ્યું હતું, જેના કારણે દરિયાઈ લગભગ લાખો માછલી મળી ગઈ હતી। જેથી અમારાથી આ પરિસ્થિતિનું હવે સામનો કરી શકાય એમ ન હતું, જેથી અમે માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો। અમારા આ કેસને સ્વીકાર કરવામાં આવ્યો છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગત 25 તારીખે અમારી સુનાવણીને ધ્યાને લેવામાં આવી હતી અને સુનાવણીમાં જજ સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે તાત્કાલિક ધોરણે મોરા ગ્રામ પંચાયત દ્વારા આ ગેરકાયદેસર ગંદુ ગટરનું પાણી બંધ કરવામાં આવે અને ત્યારબાદ મોરા ગ્રામ પંચાયત, સુડા, જીપીસીબી અને ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 4 અઠવાડિયામાં તાત્કાલિક એમનો રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।